આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું. અધિકારી મહિલાનો વિડીયો વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી. છેલ્લા ઘણા સમયથી દેશના દક્ષિણ ભારતના જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક ભાષા બોલનારા અને હિન્દી ભાષી લોકો વચ્ચે મતભેદ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે એક અધિકારીનો વિડીયો વાયરલ થતા સ્થાનિક લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે. વિડીયોમાં એક બેંકની મહિલા અધિકારી એક ગ્રાહકને કન્નડ ભાષામાં વાત કરવાનો ઇનકાર કરી દે છે. ત્યારબાદ બંને વચ્ચે રકઝક થાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં બેંગલુરુ સ્થિત એક બેંકની મહિલા અધિકારીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં મહિલા બોલી રહ્યા છે કે કન્નડ ભાષા બોલવાનો કોઈ નિયમ નથી, તેથી હું આ ભાષામાં વાત નહીં કરું. ત્યારબાદ મહિલા અધિકારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. ગ્રાહક અધિકારીને વારંવાર કહે છે કે તમે કન્નડ બોલો, તો મહિલા અધિકારી પણ તેને સ્પષ્ટ કહી દે છે કે હું ક્યારે કન્નડ ભાષા નહીં બોલું. ત્યારબાદ મહિલા અધિકારી ત્યાંથી જતી રહે છે. વિવાદ બાદ ગ્રાહક બેંકના કર્મચારીને કહે છે કે આ કર્ણાટક છે, તેથી કન્નડમાં વાત કરવી જરૂરી છે, જેના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ ભારત છે. વિડીયો સામે આવ્યા બાદ બેંકે ઘટના પર દિલગીરી વ્યક્ત કરી જાહેર નિવેદન જાહેર કર્યું છે. જો કે બેંકે કહ્યું કે બેંક ગ્રાહકોની ભાવનાનું સન્માન કરે છે. બેંકે અધિકારી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી બદલી કરી દીધી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.